કોઈ પણ દેવી દેવતાઓના દર્શન કરવા જાઓ છો તમે, તો દર્શન કર્યા પછી કે દર્શન કર્યા પહેલાં તમે તે સ્થળે રાતવાસો કરો છો? ના. તો હવે આજે હું તમે તમારા કુળદેવી માતાના દર્શને જાઓ છો કે પછી કોઈ પણ એવી શક્તિપીઠના દર્શન કરવા કે કોઈ જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ છો અને ત્યાં રાતવાસો કરવાથી દર્શન કર્યા બરાબર ફાયદો થાય છે. તો આ વિડીયો જોયા પછી તમે જો કોઈ દેવી દેવતાઓના દર્શન કરવા જાઓ છો કે જ્યાં સાક્ષાત શક્તિનો વાસ છે, તો એવા સ્થળે તમે ચોક્કસ રાતવાસો કરશો. તો એવું કહેવાય છે કે શક્તિપીઠ કોઈ છે કે પછી સાક્ષાત 12 જ્યોતિર્લિંગ છે, આ દરેક જગ્યાએ દર્શન કરી અને એક રાત રહેવું જોઈએ. એક રાત રહેવાથી આપણા અંતરના ભાવો શુદ્ધ થાય છે. આપણા જીવનની અંદર જે પણ તકલીફો છે એ દૂર થાય છે અને આખી જિંદગી સુધી આપણને તકલીફનો સામનો નથી કરવો પડતો. તો ખરેખર પવિત્ર વસ્તુ, પવિત્ર શક્તિની આ જ તાકાત છે. શક્તિપીઠ હોય ને ત્યાં તમે જોયું કે કોઈ દાણા જોવે છે, કોઈ ધૂણતું હોય છે? ના, શક્તિ છે, સાક્ષાત શક્તિ છે. એ તમારા અંતરમનના ભાવ છે ને સમજી જાય છે. તમે દર્શન કરવા જાઓ અને કદાચ તમે માંગવાનું રહી ગયું હોય, પરંતુ તમે એ શક્તિપીઠની આસપાસના 3 કિલોમીટર એરિયામાં રાતવાસો કરો છો અને શાંત મને 10થી 15 મિનિટ કોઈ એક જગ્યાએ બેસો અને તમારા જીવનની અંદર જે પણ તકલીફ છે એનું મનન અને ચિંતન કરો. તમારી એ તકલીફ ખરેખર દૂર થઈ જશે. અત્યાર સુધી આ વસ્તુ તમે ક્યાંય સાંભળી નહીં હોય, અને પરંતુ મારી વાત તમે સાંભળો, તમે એક વખત આવી રીતે અનુભવ કરો, તમે માંગ્યા વગર તમને બધું જ મળશે. કારણ કે શક્તિપીઠ છે. એ શક્તિ તમારા મનની બધી જ વસ્તુ ઓળખી જશે. તમારા અંતરમનના ભાવ, સુખ દુઃખ, વેરભાવ બધું જ ઓળખી જશે. તમારું પવિત્ર મન હશે તો તમારે પવિત્ર મને તમારા આત્મા સાથે ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે, ધ્યાન કરવાનું છે, આભાર માનવાનો છે એ શક્તિનો કે હે શક્તિ, તમારી કૃપા હતી ત્યારે અમે લોકો દર્શન કરવા આવ્યા છીએ. હવે અમારા જીવનમાં એવી કૃપા તમે ફરી લાવો કે અમે બીજી વાર તમારા દર્શન કરીએ. અમારા જીવનમાં ઘણું બધું સુખ છે, ભલે તમે દુઃખી છો છતાં પણ તમે આભાર માનો એ શક્તિનો. તમારા કારણે જ અમે સુખી છીએ. અને માં હોય ને, માં એ તરત કહ્યા વગર સંતાનોના સુખ સમજી જાય છે. માતા અને પિતા બંને. તો શિવ અને શક્તિ એ આપણા માતા પિતા છે. શિવ અને શક્તિ એ જ આપણી અંદર રહેલા જીવાત્મા છે. તો તમે અંતર મનથી વાત કરો અને પછી જુઓ ચમત્કાર. તમારા જીવનની અંદર ક્યારેય તકલીફ નહીં રહે, ક્યારેય કોઈ તકલીફનો ભાવ નહીં રહે. અને તમે બીજી વાર જશો ને ત્યારે આમ રડશો. ભગવાનના દર્શન કરતાં કરતાં આંખમાંથી હર્ષના આંસુ હશે કે સાચે મારા ખરેખર મેં જે માંગ્યું એ મને મળ્યું એમ, અને મારા જીવનના બધા જ દુઃખ દૂર થઈ ગયા. તો ક્યારેય તમે કોઈ શક્તિપીઠના દર્શન કરવા જાઓ, તમારા કુળદેવીના દર્શન કરો, સોમનાથ જાઓ, અંબાજી જાઓ, અવશ્ય થોડી રાત, ભલે આખી રાત ન રહેતો પણ 1-2 કલાક ત્યાં રાતવાસો કરવો, અથવા તો બ્રહ્મ મુહૂર્તમાં દર્શન કરવા જાઓ. ખરેખર જીવનમાં તમે દર્શન કરો છો તો દર્શનનો 100% લાભ મળવો જોઈએ. આ નાનકડી એવી વાત તૃપ્તિ ત્રિવેદીની માત્ર તમારા માટે છે. ધર્મ ઉપયોગી વાત છે. પસંદ આવે તો તમે શેર કરજો. હું અંધશ્રદ્ધા નથી ફેલાવતી, માત્ર ધર્મ પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ જગાડું છું કે લોકો જે ભટક્યા છે, અત્યારે લોકો પૈસા આપીને જે કામ કરાવે છે, સહેજ દુઃખી થાય એટલે ચલો પૈસા આપો, વિધિ વિધાન કરાવો, ટોટકા કરાવો, એવી રીતે કામ ના થાય. બધી જ વસ્તુ શ્રદ્ધાથી થતી હોય છે. અને એકવાર તમને તમારામાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ જાગૃત થશે પછી તમે ક્યારેય કોઈ પર વિશ્વાસ નહીં કરો. તો ખરેખર આ નાનકડી એવી વાત તમારા માટે છે. પસંદ આવે તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જય કુળદેવી, જય ખોડિયાર, જય મહાદેવ અવશ્ય લખશો. ચલો આપણે ફરી મળીશું સોમનાથ દાદાની અહીંયાથી નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.